ગુડ આફ્ટરનૂન એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. બધાને જય સોનલ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, રાધે રાધે, સીતારામ, જય જીનેન્દ્ર, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આજનો વ્લોગ આપણે સ્વાતિના ઘરેથી ચાલુ કર્યો છે. થેન્ક યુ સ્વાતિ. તને થેન્ક યુ. જો બધા એવી રીતે પૂછે કઈ રીતે મેનેજ કર્યું, શું કર્યું, તો બધાને ઘરેથી વસ્તુ લઈ આવ્યા હતા. હવે બધાને ઘર દેવા આવ્યા, વસ્તુ પહોંચાડવા આવ્યા. ને ઘણા બહુ સરસ શું કહેવાય આપણને કમેન્ટ પણ કરી છે કે આઈ થિંક સંસ્કૃતમાં વાક્ય કીધું, પણ હું તો વાક્ય અત્યારે મને યાદ નથી, કે આઈ થિંક સંપનું જ કીધું હતું કે એવી રીતે બધા જોઈન્ટમાં કરો ને તો કામ પૂરું થાય. બધાને ઘરેથી થોડી થોડી વસ્તુ લઈ આવ્યા. અને હવે શું કહેવાય કે આપણે બધાની ઘરે પર્સનલી થેન્ક યુ કહી આવીને વસ્તુ આપી આવી એવું છે. જય સ્વામિનારાયણ આશાબેન, થેન્ક યુ. વિજયકુમાર, જય સ્વામિનારાયણ. આ બધા પૂછે એમ કે તમે કઈ રીતે આયોજન કર્યું, વસ્તુ ક્યાંથી લાવ્યા એમ. થઈ ગયું કે અમારું ગ્રુપ જ એવું. હા, એટલે તો વાસણ બધું આશાબેન નું લઈ ગયા હતા. બધાને વપરાય એના માટે જ બધું વસાયું છે. એવું છે. ગ્રુપમાં બધાને જોઈ. નહીં, અમાર મમ્મી તેમ કે બધા ભેગા થઈને કે કેટરિંગ નું ચાલુ કરી દો ને એમ. અમે વચ્ચે વાત કરતા હતા કે કેટરિંગ ચાલુ કરી દઈએ. બીજું બાજુ પડ્યું હોય તો મેં કીધું, પ્રસંગ બગાડે. મેં કીધું ન બગાડ્યું. ના ના ભાઈ, અમારે પૂરી વણતા વણતા એટલે આમ રમત કરતા હોય બધા, આમ મજા આવે. પણ થેન્ક યુ. સારી રીતે પતી ગયું. હા, સરસ પૂરો થઈ ગયો બધી વાતમાં. બહુ fine. करो टाइट बस इस टाइट कर दो इसको दे दो टाइट अंकल बस आप सब બસ લ્યો. आवड़ो आ ना गन बोल હા, સવારનું કામ ચાલુ કર્યું હતું બધાએ. હિંચકો ફિટ થઈ ગયો ને હવે ગોડાઉનનો વારો છે. હજી એક પ્રસંગ કરી નાખવી મમ્મી તો બધું પૂરું થઈ જાય. તોય નથી થાય. હે તોય નથી થાય. તોય નહીં થાય, એટલું બધું ભેગું થઈ ગયું છે. 2-3 વખતનું ભેગું છું ને એટલે કામ કરતા કરતા છોકરાને સ્કૂલે લેવા આવ્યા. દોડા જેવી સીવી 2 સ્કૂલમાં અલગ અલગ છે. આમાં રીવા, હેનિક ને મંત્ર. એક આગળ જાય, વચ્ચે પપ્પા. રીવા એટલે કે દોડવા જ મીડી છે. તો એવું છે. તો વેધર સારું હતું ને એટલે ચાલવા આવ્યા, પણ જેવો સન હંતાઈ છે ને એવો કેવી ઠંડુ લાગે છે. લાગે છે તમને પપ્પા? એટલે કહું તો તડકો વયો છે, કેટલું ઠંડુ લાગે છે. તડકો હોય તો હાલવાની મજા આવે છે. રીવા તેડી લઉં? હે કેમ છે બધાને? આવો, જય સ્વામિનારાયણ. તો કોઈનો એવો શું કહેવાય કે ક્વેશ્ચન હતો કે તમારા નવા નેબર્સ બતાવો એમ. તો જો એ લોકો બધા કાલે કથામાં ને વાસ્તુમાં પણ હતા ને અત્યારે પણ આપણને ગિફ્ટ ને એવું આપવા આવ્યા. થેન્ક યુ. આપણે આ રસીલાબેન છે, શિલ્પાબેન અને પૂર્ણિમાબેન. હેલો, કેમ છે? હવે જો હું તો તમારાથી નાની, તમારી દીકરી જેવી, તો હવે ફૂલ સપોર્ટ આપવાનો છે આપણને. કેમ છે? થેન્ક યુ. ભગવાન તમને અહીંયા ખુશ રાખે અને હેપી રહ્યો અને તમે બસ અમારી સાથે હળી મળીને રહો એવી અમને ચોક્કસ ચોક્કસ. મને બહુ ગમ્યું કે શું કહેવાય કે નહીતર આપણે નવા એરિયામાં જઈએ ને તો આપણને ડર હોય. અમને ડર હોય નવા એરિયામાં જઈએ ને તો નેબર્સ કેવા હશે, આપણને ગમશે કે નહીં. અને છોકરાઓ જોડે જઈએ ને તો વધારે બીક એવું હોય કે છોકરાઓ તોફાન કરે, પેલું કરે. આપણે અહીંયા તો આ બધું આપણે શું કહેવાય કે ડિસિપ્લિનમાં રહેવું પડે. પણ આમ વેરી હેપી જ્યારે હું ઇન્વિટેશન આપવા આવી ને ત્યારે જ તમને બધાને જોયા ને તો આમ વેરી હેપી. આપણા જેવા જ પાડોશ આવ્યા. અમે ખુશ થયા કે અમે તો વધારે માસીને માટે મિત્રને કંપની મળી ગઈ. બાને બાપુજીને લઈને આવજો ઘરે. ચોક્કસ ચોક્કસ આવજો ઘરે. ચોક્કસ. થેન્ક યુ. તમે આવ્યા. આપણે એક દિવસ બહાર બેસીને ચાય પીશું બધા. કાઠોળ ભરીને પીલો બનાવી નાખ્યો છે. તેલે મુકાઈ ગયું. ચાલુ થઈ ગયા છો હવે ગોળા મંચુરિયન બને છે. બધાને એમ લાગશે હાવ નવરાઈ મળી ગઈ લાગે છે, મંચુરિયન બનાવે છે એમ. પણ ગમે એવું હોય ખાવા પીવાનું તો આપણે મૂકવાનું જ નહીં. વઘારની તૈયારી કરી દીધી. દેશી સ્ટાઇલ મંચુરિયન ચાલુ થઈ ગયું છે.
તો નણંદ ભોજા બે ને દિવાળી છે તો ગરમા ગરમ મંચુરિયન આપણે બનવા માંડ્યું છે અને જોડે જોડે આપણે વાતો પણ કરતા જઈએ. કાલે આપણે આશાબેનના અને સ્વાતિના ને જે વસ્તુ લીધી આપી આવ્યા હતા અને એક તો પેલું આપણે રાજુભાઈનું ને એનું લીધું હતું અસ્મિતા ભાભીનું. કોઈની આજે કમેન્ટ છે કે અસ્મિતા ભાભી નહોતા આવ્યા એમ. અસ્મિતા ભાભી આવ્યા હતા એક્ઝેક્ટ મારે પાછળ જ બેઠા હતા, વિડીયોમાં દેખાય છે ઘણી જગ્યાએ. પણ પછી જ્યારે અમે એને મળવા ગયા હોય કે એ અમને મળવા આવ્યા હોય ત્યારે ફોન, અને જો કે મારો ફોન મારી પાસે હતો જ નહીં. હું જે મારી સામે આવે ને એને એમ કહી દેતી કે લો તો વિડીયો લઈ લો તો, અને એ લોકોએ પછી મને એચડીમાં ફોટો અને વિડીયોને હું સેન્ડ કર્યું હતું હે ને કૃષ્ણ. તો એવી રીતે છે આપણે ભૂમિ ભાભીના એના બે તપેલા લઈ આવ્યા હતા, ગિરીશભાઈનું એનું એક લઈ આવ્યા હતા. એ તો કાલ જ અમારે વિસ્ટર્ન ગ્રુપ ગેંગ જાતી હતી, કાલને પરમ દિવસે તો વાસ્તુને એને જોડે જોડે આપી દીધા હતા. અને સ્વાતિને એને આશાબેન એને રહી ગયા હતા એને પછી દેવા ગયા આપણે પર્સનલી. અને બધાના એટલા સારા આશીર્વાદ આવ્યા છે ને કે દિલથી બધાને શું કહેવાય મારા તરફથી તે ખૂબ ખૂબ થેન્ક યુ અમને આટલા સારા આશીર્વાદ આપવા બદલ. અમારી આખી ફેમિલી, અમારા મમ્મી પપ્પા, અમારા ચારે છોકરા અને અમારા ચારે તમે સારા લાગતા બ્યુટીફુલ અને અમારા ભગવાન પણ. તો બધાનું શું કહેવાય કે આપણે મસ્ત મસ્ત કમેન્ટ આવી છે. અને રિયલમાં અમે આની પહેલાં મેં તુલસી વિવાહ કર્યા હતા 2 વર્ષ પહેલાં નહીં, ત્યારે અમે આ પ્રસંગ મોટો કર્યો હતો. પણ અમને તુલસી વિવાહ અમે શું કહેવાય કે એટલા ધામધૂમથી કર્યા હતા ને, તો એના બ્લોગ પણ જેણે જોવા હોય ને બધી વિધિ રીત રિવાજ બધું કર્યું હતું, તો એ પણ અમે સરસ કર્યું હતું. તો પણ અમને તુલસી વિવાહ કરતાં પણ વધારે શાંતિ મળી. શું કેવું કૃષ્ણ? આપણને એમ કે ને મનને આનંદ થવો જોઈએ. તો દાદા એમ જ કહેતા પૂજા કરાવો તો તમને પોતાને સેટિસ્ફેક્શન મળવું જોઈએ અને તમને શાંતિ ને એવું મળે ને તો બીજાને મળે. અને એવું હતું કે સવારે વહેલા ઉઠાતા, સાંજે મોડા સૂતા, બધી રસોઈ ને એવું બનાવીને તો આપણને પૂજામાં ઊંઘ આવશે ને એવું. પણ દાદા પણ એટલા સરસ હતા ને તો આપણે લિંક તૂટવા નહોતી દીધી. એક વાર પણ આપણને ઊંઘ કે બોરિંગ ફીલ થાય કે એવું હતું ને આપણને પૂજામાં જકડી રાખતા. આ લોકો રસોડામાંથી આવી એવી બધા દાંત કાઢે ને ઓલું કરે ને એટલે. તો એવું છે ને કોઈ પૂછ્યું કે દાદા સ્વાધ્યાય કેન્દ્ર વાળા હતા. ટુ બી ઓનેસ્ટ મને ખબર નથી. અમને પણ આ સારંગપુર હનુમાન ટેમ્પલ છે ત્યાંથી રાજુભાઈ છે, એ રાજુભાઈ અમને કોન્ટેક્ટ નંબર આપેલો હતો અને અમે દાદાનો કોન્ટેક્ટ કર્યો અને અમે પહેલી વાર વાસ્તામાન કથામાં બોલાવ્યા. આપણે તુલસીમાં બીજા દાદા હતા, એ આપણે લંગરો ટેમ્પલમાં જે બધી વિધિ પૂજા કરાવી એ હતા. તો એવું છે અમને ખબર નથી. અને બીજો કોઈનો સવાલ હતો કે તમે આગલે દિવસે પૂરીને એવું કરી નાખો, કેમ કરી નાખો એ સારું ના કહેવાય ને એમ. જો કે કેટરિંગ વાળાને આપી દેવાય, પણ અહીંયા કેવું કે તમારે ગરમા ગરમ રસોડા કરાવવા હોય તો પહેલાં તો તમારે એને સ્પેસ આપવી પડે. એ લોકો રસોઈ બનાવવા આપે એટલી સ્પેસ આપણી પાસે હોય નહીં. અને બીજું તમે કેટરિંગ વાળાને ઓર્ડર આપ્યો હોય, કીધું હોય આટલા વાગે આપી જવાનું, તો એ તમને ખબર નથી કે એ કેટલા વાગે બનાવીને મૂકી રાખે તમને હોટપોટ આપી જાય. તો એવું છે. જો કે મોટાભાગના બધા અમે એ રીતે જ કરીએ છીએ કે પૂરીને એવું આગળના દિવસે થઈ જાય અને એ સારું જ રહે છે, એમાં કંઈ પ્રોબ્લેમ આવતો નથી. અને પૂરી તો એવી વસ્તુ છે 3-4 દિવસ પડી રહે તોય એને કાંઈ થાય નહીં. કેવું કાંઈ દાળ શાક ભાત ને એવું હોય તો આપણે એટલે એનો એવું છે. પણ બહુ મસ્ત સરસ રીતે આપણો પ્રસંગ પૂરો થઈ ગયો. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ બધેથી આપણને સરસ આશીર્વાદ ને સહકાર ને બધાનો મળે છે. એના માટે તમને બધાને થેન્ક યુ સો મચ. અને આવો ગરમા ગરમ મંચુરિયન ખાવા. હમણાં મારી મમ્મીનો ફોન આવ્યો હતો કે ભાઈ નવરી નથી, બહુ મહેનત કરો છો, ગમે એ હોય પણ લાઈફમાં ખાવા પીવાનું નહીં મૂકવાનું તો તમે દોડતા રહેશો. ખાવાનું તો ક્યાં લાવો ભાઈ એવું છે. તો જોતા રહો આગળ આગળ. હવે ઘણા બધા સવાલ જવાબ છે, આગળ આગળ આપણે જવાબ આપતા રહીશું, હોમ ટૂર પણ કરાવશું. અને હજી કહું છું જો કોઈને સવાલ જવાબ રહી જતા હોય તો તમે ફરીથી અમને પૂછી શકો છો. એવું છે. તો અત્યારે તો આપણે મંચુરિયન પર ફોકસ કરીએ. મસ્ત ગરમા ગરમ ગ્રેવી થઈ ગઈ મંચુરિયનની. કેવું આ બાજુમાં સેન્સબરી છે ત્યાં બનાવતા હતા ને ત્યાં ફટાફટ ટેસ્કોની બોટલમાં અમારે હતું નહીં, દોડ્યા ગયા આશીષ ફટાફટ શું કહેવાય સોયા સોસ લઈ આવ્યા, વિનેગર લઈ આવ્યા, બધું લઈ આવી દીધું નહીં. ડબ્બા હવે કેચઅપ ન લાવ્યા ને. ગ્રેવી મસ્ત આપણી છે.
સૂપની જેમ. અને હવે આલો ગોળી એડ કરો ખીચના બેન. હે સિરિયસલી ગુડ વિગત માયો મંચુરિયમ નું આખું ભર્યું તો એટલું વધ્યું છે હવે ઉપડી ગયું. નીકુન બાકી છે. મજા આવી. ગરમા ગરમ હતું ને એટલે ઠરી ગયેલું હોય ચવડ થઈ જાય. કેમ થયું તમારે સુરત જેવું ભાઈ? કૃષ્ણા મને બહુ ભાવે ખાવાનું હોય ને તો હું ઝાપટી લઉં થોડું થાઇરોઇડ વાળા ખાવાનું ઓછું હોય. કોબી ના પડે એને. આવતો ખાવાનું તો એવું ખાવ એટલે આપણે બ્રેડ મંચુરિયન બ્રેડ નો ખાય તેવું દે ઓલું શું કે હો નો વળે એમ. ડિનર પતાવીને પાછું ક્લિનિંગ ચાલુ કર્યું. રાતના જો 12:30 થઈ ગયા ને ત્યાં બધા મંચુરિયન પચાવે છે. છેલ્લું કલર કામ બાકી. કૃષ્ણા તે ખૂણા લીધા નહીં સામે ઈ આયા ઈ પટ્ટી પાસે લીધા ને અહીંયા છે વાયર ને નીચે રહી ગયું છે. રોલમાં નહીં આવે ભાઈ. રોલમાં નહીં આવી પણ વસ્તુ તો ચાલો હવે અહીંયા બ્લોગનો એન્ડ કરી દઈએ. મળ્યા પછી નવા બ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ અવર નેક્સ્ટ બ્લોગ. જો બ્લોગ સરસ લાગે તો જલ્દીથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ધ્યાન રાખજો તમારું. ગુડ નાઇટ એન્ડ બાય બાય.